हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। नीचे भूतकर्मणोः अचेतनत्वात् स्वतः प्रवृत्ति अनुपपत्तिः वायुवद् इति चेत् न असिद्धत्वात् नहि वायोः अचितिमतः स्वतः प्रवृत्तिः सिद्धा रथादिषु अदर्शनात् शास्त्रात् कर्मणः एव इति चेत् शास्त्रं हि क्रियातः फलसिद्धिम् आह न ईश्वरादेः स्वर्गकामः यजेत इत्यादि न च प्रमाण अधिगतत्वात् अनर्थक्यं युक्तम् न च ईश्वर अस्तित्वे प्रमाणान्तरम् अस्ति इति चेत् न दृष्ट्य न्याय हान अनुपपत्तेः
क्रिया हि द्विविधा दृष्टफल अदृष्टफला च दृष्टफलापि द्विविधा अनन्तरफल आगामिफला च अनन्तरफला आगामिफला च अनन्तरफला गतिभुजिलक्षणा कालांतरफला च कृषिसेवादिलक्षणा तत्र अनन्तरफला फलापवर्गिणी एव कालांतरफला तु उत्पन्न प्रध्वंसिनी आत्मसेव्यादि अधिनं हि कृषिसेवादेः फलं यतः न च उभयन्याय व्यतिरेकेण स्वतन्त्रं कर्म ततः वा फलं दृष्टं तथा च कर्मफलप्राप्तौ न दृष्टन्यायहानम् उपपद्यते तस्मात् शान्ते यागादिकर्माणि ईश्वरः सेव्यादिवत् नित्यः कर्तृकर्मफलविभागज्ञः ईश्वरः सेव्यादिवत् यागादि अनुरूप फलदाता उपपद्यते न च स च आत्मभूतः सर्वस्य सर्वक्रियाफल प्रत्ययसाक्षी नित्यविज्ञानस्वभावः संसारधर्मैः असंस्पृष्टः ભૂતકર્મણોઃ અચેતનત્વાत्. આ બધી વસ્તુ કેવી છે? અચેતન છે, જડ છે. અને જડ કોઈ પણ પ્રકારથી કર્મફળ આપવા માટે સમર્થ નથી. જો આ સમજવાનું કે જો આપણે એમ વિચારીએ કે બધું જાતે જાતે જ થાય છે તો બહુ મોટી મુશ્કેલી છે. કેમ કે કર્મ સ્વયં જડ છે, એ કર્મફળ ઉત્પન્ન કરી શકે જ નહીં. ભૂત પણ સ્વયં જડ છે. પંચમહાભૂત કહીએ, પંચમહાભૂત બનેલું આ શરીર મન બુદ્ધિ કહીએ, બધી વસ્તુ કેવી છે? જડ છે. જો વિચાર તત્વબોધ ભણીએ ને તો આટલું તો મગજમાં ફિટ થઈ જ જવું જોઈએ કે આ શરીર પંચમહાભૂતનું બનેલું છે. સૂક્ષ્મ શરીર પણ શું છે? સૂક્ષ્મ પંચમહાભૂતનું બનેલું છે. અને જે પંચમહાભૂતનું બનેલું હોય તો એ તમે હોઈ શકે નહીં. તમે આ શરીરમાં રહો છો અને તમે આ સૂક્ષ્મ શરીરને સાધન રૂપે વાપરનાર છો. મન કરણ છે. કરણનો શું થાય? સાધન. સાધન છે એ તો. પણ અત્યારે આપણે માટે મુશ્કેલી કઈ છે? હું મન છું, હું ઇન્દ્રિય છું, હું આંખ છું, હું દેહ છું. અહમ બુદ્ધિ જ આપણને નડી રહી. એટલે શંકરાચાર્ય કહે છે આ પંચમહાભૂત જે છે એ પંચમહાભૂત કહીએ કે પછી કર્મ કહીએ, આ બધી વસ્તુ અચેતન અચેતન છે. સ્વતઃ પ્રવૃત્તિ અનુપપત્તિ, એ પોતે જાતે પ્રવૃત્તિ કરી શકે નહીં.
પોતે જ પ્રવૃત્તિ જો એટલે મન સ્વયં જડ છે, પણ મનમાં આપણે અહમ બુદ્ધિ કરી દીધી અને એટલે શું માનીએ છે? જો એટલે ગુજરાતીમાં આપણે શું કહે, આજે તો મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. જો આ જો વિચાર, આ મન થયું એનો અર્થ શું થયો? મન હું થઈ ગયું? ખાવાનું મન તમને થયું હોય, પણ કોને દોષ આપે? મન થઈ ગયું. જો સમજો, એ તો ખરણ છે. પોતે પ્રવૃત્તિ કરી શકે નહીં. જ્યાં સુધી તમે મનને પ્રવૃત્ત કરો નહીં ત્યાં સુધી પ્રવૃત્ત થઈ શકે જ નહીં. સ્વતઃ પ્રવૃત્તિ અનુપપત્તિ. પોતે જાતે પ્રવૃત્તિ કરી શકે જ નહીં. જાતે પ્રવૃત્તિ કરવા માટે જો આગળ એટલે જોઈ ગયા એમ પેલું હળ જે છે, હળ જાતે પ્રવૃત્તિ નહીં કરે, સાધન છે. એ હળને ચલાવનાર કોઈક હોવો જોઈએ. ગાડી જાતે ચાલે નહીં, ગાડીને ચલાવનાર ચેતન કોઈક હોવું જ જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધી વસ્તુ પણ શક્ય નથી. તો કે વાયુવતી ચેત અસિદ્ધત્વ, ના કે વાયુની જેમ આ વાયુ ફરે છે ને, જો વાયુ વાતી ઇતિ વાયુ, જો સમજો, જે સતત ચાલતો રહે છે, વહેતો રહે છે, એને શું કહેવાય? વાયુ કહેવાય. તો કે આ વાયુની જેમ જ વાયુની જેવું છે એવું કહીએ તો ચાલે કે નહીં? શંકરાચાર્યજી કહે છે અસિદ્ધત્વ, એની કોઈ સિદ્ધિ જ નથી. વાયુનું ચલન ક્રિયા છે, જો સમજ, પણ એ ચલન ક્રિયા પોતે કરી રહ્યો છે એવું કહી શકો? કેમ? નહીં વાયો અચિતિમત સ્વતઃ પ્રવૃત્તિ સિદ્ધા રથાદિષુ અદર્શનાત. જે રીતે રથ એવું જાતે ચાલી શકે નહીં, એમ વાયુ પણ શું છે? જો એટલે કઠોપનિષદમાં કીધું વિશાસ્માદ વાત પવત પવન. જો આ પવન એટલે કે આ વાયુ વહી રહ્યો છે કોના ભયથી? ઈશ્વરના ભય. આ બધાનું સંચાલન કરવા વાળો છે. સૂર્ય કહીએ, ચંદ્ર કહીએ, અગ્નિ કહીએ, ગ્રહ કહીએ, નક્ષત્ર કહીએ, આ બધાનું સંચાલન કરનારો છે. બધું જાતે જાતે થતું નથી, જાતે જાતે થઈ શકે જ નહીં. કેમ? અચેતનત્વ, ચેતન છે જ નહીં. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિ માટે ચેતન તો કોઈક હોવું જોઈએ. પણ આપણી મુશ્કેલી શું છે? જો શંકરાચાર્યજી એટલા માટે આ બધી ચર્ચા કરે, માત્ર ઈશ્વરની સિદ્ધિ એમ નહીં, આપણે પણ એના પર ચિંતન કરવાનું છે. મન પણ જો સાધન છે તો મન સાધન છે તો મન સ્વયં પ્રવૃત્તિ કરી શકે નહીં. પંચમહાભૂતનું બનેલું મન છે. રથાદિ શું? રથાદિ શું છે? કોઈ પણ સાધન હોય. રથ એ સાધન છે. ગાડી જાતે ચાલે નહીં, ટ્રેન જાતે ચાલે નહીં, એને ચલાવવા વાળો ચેતન પુરુષ હોવો જ જોઈએ. એમ કર્મ સ્વયં કર્મફળ આપે નહીં, કર્મફળ આપનાર, કર્મફળ દાતા ઈશ્વર હોવો જ જોઈએ. આગળ આપણે જોઈ ગયા એમ કર્તા સ્વયં તો આપી શકે નહીં, અનભિજ્ઞ. એને દેશ કાળનો એનું જ્ઞાન છે જ નહીં. કર્તા પોતે તમે છો, પણ તમે કર્મફળ ઉત્પન્ન કરો છો. બે તર્ક ત્યાં આપ્યા, બધા તર્ક યાદ રાખે. કર્તા તરીકે પણ તમે કર્મફળ ઉત્પન્ન કરી શકો નહીં. પહેલું કારણ તો શું છે? અન્ય દેશ અન્ય કાળમાં કર્મફળ મળી રહ્યું છે અને તમે અન્ય દેશ અન્ય કાળના જાણનાર છો, અનભિજ્ઞ. કોઈ પ્રકારે તમને જ્ઞાન છે તે અલ્પજ્ઞ છે. બીજું, જો કર્તા પોતે કર્મફળ ઉત્પન્ન કરતો હોય તો અનિષ્ટ ફળ ઉત્પન્ન કરવાનો એ ક્યારેય નહીં કરે. જ્યાં સમજો એ જ રીતે કર્મ પણ નહીં કરી શકે, ભૂત પણ નહીં કરી શકે, વાયુની સમાન પણ તમે કહી શકો નહીં. કારણ કે વાયુ આદિ પણ શું છે? એ ઈશ્વરની પ્રેરણાથી જ બધું થઈ રહ્યું. એટલે પેલું છેલ્લું જો સમજ, છેલ્લે પેલો કે શાસ્ત્રાત કર્મણ એવ ઇતિ ચેત શાસ્ત્રમ હિ ક્રિયાતઃ ફલ સિદ્ધિમ. જા કે આ કોઈ પણ જે છે એ તો બધું શાસ્ત્ર અનુસાર. જો આ આધુનિક કર્મ મીમાંસા એને કહેવામાં આવે. આ જે સંપ્રદાય છે કયો કહેવાય? આધુનિક કર્મ મીમાંસા કહેવાય. આ બધા આર્ય સમાજ ને બધા એ લોકો શું માને? આર્ય સમાજ ખરેખર તમે એ લોકોનો સિદ્ધાંત જો જુઓ, સત્યપ્રકાશ જે છે એમાં એ લોકો ઈશ્વર સ્વીકારતા જ નથી. એ લોકો શું માને છે? આ શાસ્ત્રના આદેશથી જ મળે છે કર્મફળ. શાસ્ત્રતઃ એવ, આ શાસ્ત્રનો આદેશ છે. શાસ્ત્રનો આદેશ શું છે?
સ્વર્ગ કામ યજેત ઇત્યાદિ. સ્વર્ગની ઈચ્છા વાળો જે છે એને શું કરવું જોઈએ? યજ્ઞ કરવો જોઈએ. એટલું જ નહીં, આ સ્વર્ગના કામની ઈચ્છાથી એ કર્મ કરી રહ્યો છે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થવાની, કારણ કે શાસ્ત્રમાં લખ્યું જ છે. એમાં તમારે ઈશ્વરને લાવવાની જરૂરત શું છે? શાસ્ત્રમાં કઈ દીધું છે? જો વિચાર, શાસ્ત્રમ ક્રિયાતઃ ફલ સિદ્ધિ આહ ન ઈશ્વરાત. ઈશ્વરાદેહ, આ ઈશ્વર ને દેવતા ને આ બધાની કોઈની જરૂરત નથી. શંકરાચાર્યજી લખી રહ્યા છે એનો અર્થ શું થયો? એ વખતે આવા કોક વિચાર કરવા વાળા તો બધા હતા. એ વખતે નાસ્તિક હતા ને એ વખતે બધા આસ્તિક હતા. એ વખતે આ બધા વિચાર કરવા વાળા હતા. દરેક કાળમાં દરેક પ્રકારના વિચાર કરવા વાળા હોય જ. આ સમજજો. આપણને એવું લાગે કે આ કોઈ નવો સંપ્રદાય, કોઈ નવો સંપ્રદાય, એવા વિચારવાળા આગળ પણ શું છે? થઈ જ ગયા. જેમ કે હું ઈશ્વરમાં માનતો નથી એવા લોકો થઈ જ ગયા છે. પહેલા પણ થઈ ગયા અને અત્યારે પણ છે જ. મોટા ભાગના સંપ્રદાય વાળાને ઈશ્વરની કઈ બહુ જરૂર પડતી નથી. અને ઈશ્વરની જરૂર પડે તો કેટલી પડે? પેલા ભજન કીર્તન કરવા પૂરતી પડે. બાકી તો બધું કોણ કરવા વાળું? આપણે ઉદ્ધાર કરનાર કોણ છે? ગુરુજી જ બધી ઉદ્ધાર કરે. આપણે કશું કરવાની જરૂર જ નથી. આપણે ખાઈ પીને લેર કરવાની. આપણે ખાઈ પીને લેર કરીએ ને ગુરુજી આપણે ઉદ્ધાર કરે? કોઈ રીતે શક્ય નથી. જો એટલે કે મન ફાવે એમ ખાઈએ ને મન ફાવે એમ જીવીએ અને આપણે માનતા હોય કે આમ ગુરુજી માથા પર હાથ મૂકે ને મારી કુંડલીની જાગૃત થાય. કોઈની કઈ કુંડલીની જાગૃત થતી નથી. બધા જાત જાતના લોકો અનુભવે બતાવતા મને આમ અનુભવ થયો. આ તો હું કલ્પના કરીને કહી શકું. જો આ બધા ધ્યાન વાળા શું કરે? છેલ્લે દિવસે તમારો અનુભવ કહો. જો વિચાર, રોજ અનુભવ થઈ રહ્યો છે કે આ શરીર ગરડું થાય છે. જો આ સમજો, તોય જાગે છે કોઈ? યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું કે આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય કયું? ત્યારે યુધિષ્ઠિરે શું કીધું? દિને દિને સ્મશાને ગચ્છન્તિ. રોજ રોજ પેલો સ્મશાનમાં કોઈકને તો વળાવીને આવે, છતાં એનું શરીરને તો એ શું માને છે? આ તો છૂટવાનું જ નથી. ખાઈ પીને લહેર કરો. આશ્ચર્ય છે. રોજ કોઈકને કોઈકના મરણના, કોઈકને કોઈકને માંદગીના આપણે સમાચાર સાંભળીએ છીએ, છતાંય આપણે જાગીએ, કોઈ જાગતું નથી. આ અનુભવ પરથી, જો આટલો સિદ્ધ અનુભવ પરથી જાગતો નહીં હોય તો ધ્યાનના 2 અનુભવ થવાથી એને જ્ઞાન થઈ ગયું, અક્કલ આવી એનામાં. જો સમજો, મને ધ્યાન પ્રત્યે કોઈ વિરોધ નથી, પણ જે પ્રકારથી લોકો દાવાઓ કરે છે કે ધ્યાન કરીએ એટલે આમ થાય ને ફલું થાય, આજે એ લોકોને એને ક્લેમ કહેવાય. દાવો કરો. આપણે કંપનીમાં ક્લેમ કરવામાં આવે એમ જેટલા સંપ્રદાય બધા જાત જાતના દાવાઓ કરતા રહે. પેલો એક સંપ્રદાય કે એક વાર મનુષ્ય શરીર મળ્યું એટલે બીજી વાર મનુષ્ય, પણ એક વાર એટલે ક્યારે? પહેલી વાર ક્યારે મનુષ્ય શરીર? એક વાર કોને કહેવાય? વિચાર. આપણે પેલું વિચારવાનું જ નહીં, જે કે બધાને શું કરતા રહેવાનું? હા હા કરતા રહેવાનું. અનુભવ તો આપણો ઘણો છે. આ જગત, જો વિચાર, આપણી આંખ સામે ધરતીકંપ થયા છે ને 30 સેકન્ડમાં બધું નાશ થઈ ગયું, તોય આપણને એવું લાગે ને આપણું ઘર તો આપણને શું લાગે? મારું ઘર તો બરાબર રહેવું જ જોઈએ. કોણ બરાબર રહેવું જોઈએ? આપણો અનુભવ જ છે. 30 સેકન્ડમાં આખું જાપાનના પૂર્વ કિનારો શું થઈ ગયો? છતાં આપણને તો શું લાગે? અમારું વલસાડ સારું. વિચાર. અહીંયા શંકરાચાર્ય કહેતા નથી. આ એક જગ્યાએ શંકરાચાર્યજી કહે છે કે લોકોને તો રોજનો અનુભવ થાય છે, તોય કોઈ જાગતું નથી. અનુભવનું કોઈ મહત્વ નથી. આ સમજજો. તમને આ સાક્ષાત અનુભવ થઈ રહ્યો છે અને છતાંય લોકોને તો હજી મન ક્યાં એમનું ભટકે છે? પુત્ર, એટલે ભગવાને ગીતામાં શું કેવું પડે? પુત્રદાર ગૃહાદિષુ અનભિષ્વંગ. આ બધામાં વધારે પડતી આસક્તિ રાખવાની જરૂર નથી અર્જુન. અભિસંગ ન અભિસંગ. બહુ વધારે પડતી આસક્તિ રાખીએ કે આપણને શું કરે છે? આપણી બુદ્ધિને વ્યસ્ત રાખે. આને સાચવ્યા, પેલાને સાચવ્યા, કાકાને સાચવ્યા, મામાને સાચવ્યા. જો વિચાર. તૈત્રીય ઉપનિષદમાં શંકરાચાર્યજી કહે છે બધાનો અનુભવ જ છે રોજનો, અને અનુભવમાંથી કોઈ કંઈ શીખતું જ નથી. અનુભવ પરથી જો શીખતા હોય ને તો કોઈ દુઃખી થાય જ નહીં. આ સમજ.
વિચારો, આપણો જ અનુભવ છે કે એક વસ્તુ એકવાર ગમે છે અને એ જ વસ્તુ બીજી વાર શું થાય છે, નથી ગમતું. એનો અર્થ શું થાય? વસ્તુમાં ગમો અણગમો છે જ ને, અને છતાં પણ આપણને શું મહત્વનું લાગે? એ વસ્તુ જ મહત્વની લાગે, એના માટે આપણે જીવન સમર્પિત કરી દઈએ. આ સમજો, અનુભવનો કોઈ મહત્વ નથી. અનુભવથી કોઈ શીખતું, બધા ભલે એમ કહેતા હોય અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે, કોઈ શ્રેષ્ઠ શિક્ષક છે? આપણી આંખની સામે જ આપણા વાળ ધોળા છે, આપણી આંખની સામે જ આપણું શરીર ગરડું થઈ ગયું, તો શું શીખ્યા? ભગવાન પહેલા જ કહી દેશે ગીતામાં, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ અનુભવ છે આપણો. આ શરીર ગરડું થઈ રહ્યું છે, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ તદપિન મુંચતી આશાપિન. કોઈ કઈ આશા છોડતું જ નથી. શું આશા છે? એક દિવસ આ જગત બધું બરાબર થઈ જશે અને હું સુખી થઈશ. જો એટલે હું વારંવાર કહું, કોઈ આ જગતમાં સુખી થયું નથી અને તમે સુખી થવાના જ નથી. આ સમજ, તમે જો માનતા હોય કે આ જગત તમને સુખી કરશે, એ જગત સુખી કોઈ કરતું જ નથી. છતાં આપણને આશા છે, આપણને બધી જાત જાતની આશા હોય. માતાજી, એ તો ક્યારેક તો મન શાંત થઈ જશે, તાળું ક્યાં થયું એનું થવાનું? સમજો, એટલે શંકરાચાર્યજી આ બધું જે કહે છે ને, એમ નહીં માનવાનું કે શંકરાચાર્યજીને વખત હતું. અત્યારે આ જ હાલત છે. અત્યારે કેટલાય સંપ્રદાય છે, એ બધાને અનુભવ મહત્વનો છે. એ લોકોને માટે ઈશ્વર મહત્વનો, કોઈ મહત્વનો નથી. જો સમજ, ગુરુ જ મહત્વનો. ગુરુ મારો ઉદ્ધાર કરે, ગુરુ કોઈનો ઉદ્ધાર નહીં કરે. એ ઉદ્ધાર કરવા વાળો ગુરુ ગરડો થાય ને, એને વ્હીલચેર પર જ બેહાડવા પડે. જો સમજો, જો સિદ્ધ પુરુષ હોય તેને વ્હીલચેરની જરૂર પડવાની? ગમે એવા સિદ્ધ પુરુષ હોય, એનું શરીર શું થવાનું છે? ગરડું થવાનું જ છે. એના શરીરમાં રોગ લાગવાના જ છે. એને વ્હીલચેર પર બેસવું જ પડવાનું. જો સિદ્ધ પુરુષ હોય તો વ્હીલચેરની જરૂર નહીં પડે. જો સમજો, સિદ્ધ પુરુષ તો શરીર ગરડું થવું જ નહીં જોઈએ. વિચાર, ગળપણને કોઈ રોકી શકતું નથી, અને ગળપણ આવે ને પછી કોઈ કઈ કરી શકતું નથી. જે કરવું હોય ને, આ શરીર, હાથ પગ ને ઘૂંટણ ચાલતા હોય ને ત્યાં સુધીમાં બધું કરી લેવાનું. આ સમજ. અને એટલે શંકરાચાર્યજી જે પણ તર્ક આપે છે ને, એમ માનતા નહીં. એ તો સ્વામીજી હવે એ વખતના બધા તર્કનું શું કામ? એ તર્ક નહીં, અત્યારે આવું જ ચાલી રહ્યું છે. જ્યાં એટલે છેલ્લો એક તર્ક આપતા કે છે શાસ્ત્રતઃ. આ શાસ્ત્રમાં કીધું છે એટલે મળી ગયું, આમાં ઈશ્વરની ક્યાં જરૂર પડે? આ શાસ્ત્ર જ છે. શાસ્ત્રમાં આદેશ કર્યો છે કે જે હોમ કરશે એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. શાસ્ત્રના આદેશથી જ આ એને ફળ મળી ગયું. એમાં કર્મફળ દાતા ઈશ્વરની કોઈ આવશ્યકતા જ નથી. શંકરાચાર્યજી કહે છે ફલ સિદ્ધિમાહ ન ઈશ્વરા દેહે સ્વર્ગ કામ યજેત ઇત્યાદિ. એટલું જ નહીં, ને તે પ્રમાણ અધિગતત્વ આનર્થક્યમ યુક્તમ. ઈશ્વરની તો કોઈ જરૂર જ નથી. એટલું જ નહીં, આ વાત કેવી છે? પ્રમાણ અધિગતત્વ. શાસ્ત્ર પ્રમાણ છે. જો શાસ્ત્ર પ્રમાણ છે, જો સમજવાનું, શાસ્ત્ર પ્રમાણ છે અને શાસ્ત્ર પ્રમાણથી જ આ જાણી શકાય. પ્રમાણ અધિગતત્વ શું છે? કોઈ પણ વસ્તુની જાણકારી ક્યારે મળે છે? પ્રમાણથી મળે. અને આ સ્વર્ગ કામ યજેત, યજ્ઞ કરે છે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એના માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ છે. જો પ્રમાણ શાસ્ત્ર છે તો પછી આપણે બીજી માથાકૂટમાં શું કામ પડવાનું? આમાં ઈશ્વરને લાવવાની જરૂર જ નથી. કારણ કે પ્રમાણ તો છેવટે કોણ છે? શાસ્ત્ર પ્રમાણ. પ્રમાણ અધિગતત્વ આનર્થક્યમ યુક્તમ. અને તો પછી તમે જો ઈશ્વરની સત્તા જો તમે સ્વીકારવાનો પ્રયત્ન કરશો તો પછી શું થવાનું? આ શાસ્ત્ર પ્રમાણ નહીં રહેશે. ન છે ઈશ્વર અસ્તિત્વ પ્રમાણાંતરમ અસ્તિ છે. અને એટલા માટે આ જો ઈશ્વરની સત્તાને આપણે સ્વીકારી લઈએ તો પછી બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા રહેશે નહીં, અને તો પછી શાસ્ત્ર પ્રમાણ પણ રહેશે જ.
જા સમજ. શંકરાચાર્યજી કહે છે કે શાસ્ત્ર અને ઈશ્વર બે વિરોધી નથી. જો આ સમજ, શાસ્ત્રનો કર્તા કોણ છે? ઈશ્વર છે. વેદશ્ચ સર્વૈ અહમેવ વેદ્ય વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. વેદનો કર્તા કોણ છે? ઈશ્વર છે. જો સમજો, શાસ્ત્રનો કર્તા કોણ છે? ઈશ્વર છે. અસ્ય મહતઃ ભૂતસ્ય નિશ્વસિતઃ વેદઃ ઋગ્વેદઃ યજુર્વેદઃ સામવેદઃ બૃહદારણ્યક ઉપનિષદ શું કહે છે? એ મહાન પુરુષ જે પરમાત્મા જે છે એના શ્વાસમાંથી શું ઉત્પન્ન થયા છે? આ વેદ ઉત્પન્ન થયા. જો ખાલી વેદ જ નહીં, ત્યાં બધું લખ્યું છે. પુરાણ, ઇતિહાસ, આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું? એ પરમાત્માના શ્વાસમાંથી ઉત્પન્ન થયું. પાછું આપણે બધું જાત જાતનું પકડી બેઠા. નિશ્વસિત એટલે કે જેમ શ્વાસ લેવો ને શ્વાસ છોડવો આપણા માટે કેવું સહજ છે, કોઈ પ્રયત્ન છે? અનાયાસ છે. ને શું કહેવાય? અનાયાસ. જા સમજ, શ્વાસ લેવો ને છોડવો જેટલો અનાયાસ છે એટલું જ આ શાસ્ત્ર બનાવવું કે શાસ્ત્રની રચના કરવી પરમાત્મા માટે શું છે? સહજ છે. જો વિચાર, ત્યાં શું બતાવે છે? સહજતા બતાવે. વિષ્ણુ ભગવાનને અનંત શયન બતાવવામાં આવે. પેલા શેષ નાગ પર શું થયા છે? સૂતા છે. અનંત શયન એટલે નાગનું નામ અનંત છે. શેષ નાગનું નામ શું છે? અનંત શયન. તો અનંત શયન પરમાત્મા છે. જો વિચાર, એ વિષ્ણુ ભગવાન છે. યોગ નિદ્રામાં છે. વિષ્ણુ ભગવાન શું છે? ભગવાન સૂતા છે એમ નહીં કહેવાય. આ સમજવાનું. આપણે બધા ગમે તેના માટે ગમે તે શબ્દ વાપરતા જ ફરતા હોઈએ. ભગવાનને શું કહેવાય? યોગ નિદ્રા કહેવાય. તો કે આવું કેમ બતાવ્યું? જાસમ, વિષ્ણુ ભગવાન એ પાલન કરતા કહેવાય. પાલન કરતા છે છતાં પણ એ તો શું છે? આરામથી યોગ નિદ્રામાં છે. એનો શું થયો? આ પાલન કરવું એમને માટે શું? ટેન્શન કરે, બીપી થઈ ગયું. આપણું વાતે બીપી થતું હોય. જા સમજ, અને ટેન્શનમાં પછી આપણને ડાયાબિટીસ થઈ જાય. અનંત શયનનો અર્થ શું થાય? આ સંપૂર્ણ બ્રહ્માંડનું પાલન કરી રહ્યા છે છતાં પણ ભગવાન તો શું છે? જા સમજો, ભગવાન સર્વશક્તિ છે. સર્વશક્તિ છે તો આ કામ એમને માટે કેવું છે? બહુ સહજ છે, તુચ્છ છે. આ સમજો, આપણે જેમ પરસેવો પાડવો નહીં, પણ આપણે પરસેવો પાડ્યા પછી ત્યાં જોઈએ. આ સમજવા વિચાર. આમ ઈશ્વર વિના આ વેદ પણ નથી. પેલો ભલે એમ કહેતો હોય કે જો તમે ઈશ્વરને સ્વીકારો તો પછી આ શાસ્ત્ર પ્રમાણ નહીં રહે. એટલે પણ શાસ્ત્ર પ્રમાણ નહીં રહે નહીં, એ શાસ્ત્ર પ્રમાણ છે. પણ શાસ્ત્ર પ્રમાણનો કર્તા કોણ છે? ઈશ્વર છે. કેમ? જ્યાં જ્ઞાન, જો આ સમજો એટલે હું વારંવાર જે કહેતી હોઉં ને, આ બે કેટલાક તર્ક જે છે ને આપણા મગજમાં ફિટ થઈ જ જવા જોઈએ, ગોઠવાઈ જ જવા જોઈએ. સુખનું અધિષ્ઠાન ચેતન હોય, જડ નહીં હોય. એ જ રીતે જ્ઞાનનું પણ અધિષ્ઠાન શું હોવાનું? ચેતન જ. તો શાસ્ત્ર જો જ્ઞાન છે તો એ જ્ઞાનનું અધિષ્ઠાન શું હોવાનું? ચેતન જ હોય છે. સમજવાનું, ચેતન જ એનું અધિષ્ઠાન છે. શાસ્ત્ર સ્વયં નહીં, શાસ્ત્રનું અધિષ્ઠાન પણ કોણ છે? ચેતન પરમાત્મા છે. તું શાસ્ત્ર પ્રમાણ સ્વીકારે, તારી વાત સાચી, પણ શાસ્ત્ર પ્રમાણનો કર્તા કોણ છે? ઈશ્વર છે. ભલે ભગવાન એમ કહેતા હોય તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણ, શાસ્ત્ર તારા માટે પ્રમાણ છે, ભલે કહેતા હોય ભગવાન, પણ શાસ્ત્રની રચના કરનાર, શાસ્ત્રનો આદેશ કરનાર તો કોણ છે? પરમાત્મા છે, ચેતન પુરુષ છે. જો આ સમજવાનું, જ્ઞાનનું અધિષ્ઠાન હંમેશા ચૈતન્ય જ હોય. એટલે શંકરાચાર્યજી કહે છે કે તું જો આ ફક્ત શાસ્ત્ર પ્રમાણથી જો એમ કહેતો, શંકરાચાર્ય જરાક જુદી રીતે તર્ક આપે. જો આ સમજ, એટલે શંકરાચાર્યજી કહે છે ના, આ શંકરાચાર્યજી પહેલા ના જ પાડી દે. હું કહું ક્યારેય ના નહીં પાડવાની.
ન. કેમ? દ્રષ્ટ ન્યાયહાન અનુપપત્તે હે. દ્રષ્ટ ન્યાય બહુ સુંદર તર્ક આપે છે કે આપણો પ્રત્યક્ષ અનુભવ છે. દ્રષ્ટ ન્યાય એટલે આપણે જોઈ જ રહ્યા છે, અનુભવી રહ્યા છે. અને જો આપણા અનુભવ આપણો હોય તો એની વિરુદ્ધ જવાની કોઈ જરૂર છે જ નહીં. અનુપપત્તે, એનો ક્યારેય ત્યાગ કરવાની જરૂર જ નથી. કેમ? કે આપણો જ અનુભવ છે. શું અનુભવ છે? કે કોઈ પણ કર્મ કરવામાં આવે એને બે પ્રકારના કર્મફળ હોય. જો આ તર્ક શંકરાચાર્યને બહુ સુંદર છે. દ્રષ્ટફલ અદ્રષ્ટફલ ક્રિયાયા હિ દ્વિવિધા ફળ. આ કોઈ પણ કર્મ હોય એને બે પ્રકારના કર્મફળ હોય. એક દ્રષ્ટ ફળ હોય અને બીજું અદ્રષ્ટ હોય. જો આ સમજ. આપણને દ્રષ્ટ ફળ મહત્વનું લાગે છે, પેલું અદ્રષ્ટ મહત્વનું લાગતું નથી. જો આ સમજો. પણ અદ્રષ્ટ કોઈને છોડતું નથી. આ સમજો. તમે જેટલું કરતા હોય એ કરતા રહેજો, પણ જો ધર્મને વિરુદ્ધ કર્યું તો એ તમને શું છે, એ આ જન્મમાં નહીં તો શું છે, પછીના જન્મમાં એ તમને છોડતું નથી. હંમેશા જ્યારે કાળ અનુકૂળ હોય ને ત્યારે પછી માણસના મનમાં શું આવી જાય? હું ગમે તે કરું, મને કોઈ પકડી શકે નહીં. જાસમ કાળ અનુકૂળ લાગતો હોય, કારણ કે કંઈક પૂર્વજન્મના પુણ્ય હોય એટલે પેલો કાળ અનુકૂળ ચાલતો હોય. પણ એ પૂર્વજન્મનું કર્મફળ પણ છેવટે શું છે? અનિત્ય છે. અને એ જ્યારે એનું કર્મફળ પૂરું કરશે અને પછી જે તમારી સામે આવશે એ શું થશે? એ છોડશે પછી તમને. પહેલાના જમાનામાં એટલે એવું કહેવાતું, આ માણસ ધર્મભીરુ છે. જો આ સમજ. ધર્મભીરુ એટલે શું છે? એ ધર્મથી એટલે કે અદ્રષ્ટથી ડરીને ચાલનાર. આજે અદ્રષ્ટનું કોઈ મહત્વ જ નથી રહ્યું. જો આ સમજ. લોકો એને સમજવા બધું પ્રત્યક્ષ જ જુએ. એટલે શંકરાચાર્યજી કહે છે ખાલી પ્રત્યક્ષ ફળ નથી, દ્રષ્ટ ફળ એટલે પ્રત્યક્ષ. અદ્રષ્ટ ફલમ અપી, કોઈ પણ ક્રિયાના બે પ્રકારના ફળ હોય. એક દ્રષ્ટ ફળ હોય અને બીજું અદ્રષ્ટ ફળ હોય. દ્રષ્ટ ફલાપી દ્વિવિધાંતર દ્વિવિધા. આ દ્રષ્ટ ફળ જેને આપણે કહીએ છીએ એ પણ બે પ્રકારના. અનંતર ફલ આગામી ફલ છે. અંતર એટલે દૂર. દેશ અને કાળથી દૂર હોય તો શું કહેવાય? અંતર. અનંતર એટલે શું થયું? દેશ અને કાળથી દૂર નથી, એટલે તત્કાળ. દ્રષ્ટ ફળ પણ બે પ્રકારના. એક તત્કાળ ફળ આપનાર છે, બીજું કેવું છે? આગામી એટલે કે ભવિષ્યમાં. તમારા જે પ્રત્યક્ષ ફળ તમને અહીંયા મળે છે, આ જન્મમાં જ તમને જે કર્મ ફળ મળે છે એમાં પણ બે પ્રકારના છે. એક તત્કાળ તમને ફળ મળી જાય છે, બીજું કેવું છે? ભવિષ્યમાં મળનારું. આગામી એટલે કે ભવિષ્યમાં મળનારું. શંકરાચાર્યજી બધા દ્રષ્ટાંત આપે જ છે, એટલે આપણે ગૂંચવાવાની જરૂર જ નહીં. અનંતર ફલ એટલે કે તત્કાળ ફળ. કે તત્કાળ ફળ કયું છે એનું દ્રષ્ટાંત આપણે શું કહે છે? ગતિ બુજી લક્ષણ. આ ગતિ તમે કરો એ ક્રિયા થઈ, ગમન ક્રિયા. એ ગમન ક્રિયાનું ફળ કેવું છે? તમે ગમન ક્રિયા કરી અને સ્વર્ગાશ્રમ પહોંચી ગયા તત્કાળ. જો તમે ગમન ક્રિયા કરો ને ફળ શું થઈ ગયું? પછી નથી મળતું. તમે ક્યાંય પણ જાઓ છો તો શું થાય? ત્યાં પહોંચી જ જવાના તમે. ભુજી ક્રિયા, ભુજ એટલે ભોજન કરવું. ભુજ ધાતુ. તો ભોજન કરી એમાં પણ શું થાય? ભોજન કર્યું એટલે તૃપ્તિ થઈ જ જવાની. તત્કાળ ફળ છે. અનેક એવા કર્મ છે જે તમે કરો એટલે તત્કાળ શું થઈ જાય? એનું ફળ મળી જ જાય તમને. આ ઈમેલ જેવું, પેલો ઈમેલ મોકલે એટલે પેલો ત્યાં પહોંચી જ ગયો. જા સમજ. તત્કાળ જ છે આ બધી વસ્તુ. પણ પેલું આગામી કાલાંતર, અન્ય કાળમાં પ્રાપ્ત થતા જે ફળ છે, કાલાંતર ફલા છે. કૃષિ સેવાદિ લક્ષણા. કૃષિ ઉતાવળે આંબા પાકે નહીં. જા આજે આંબો રોપ્યો કાલે એના પર કેરી નહીં આવે.
આજે ડાંગર રોપીને કાલે ત્યાં ડાંગર ઊભી નહીં થઈ જાય. દરેક કૃષિ એટલે શંકરાચાર્ય શું કહે છે કે દરેક જે પાક આપણે લઈએ છીએ એનું શું હોય? નિયત કાળ હોય. એને શું કહેવામાં આવે? નિયત કાળ. ડાંગર રોપીએ તો 4 મહિનામાં થઈ જાય, શેરડી રોપીએ 14 મહિના થાય, આંબો રોપીએ તો શું થાય? 5 વર્ષે થાય. 5 વર્ષે નહીં, સૌરાષ્ટ્રમાં હાલત એવી જ. આપણે ત્યાં તો 25 ને 30% છે. જો આ સમજજો. જે લોકો ફક્ત આંબાવાડીવાળા જે ખેડૂતો છે, આ 3 દિવસ પહેલાના સમાચાર કે 5000 આંબા કપાઈ ગયા. જ્યાં સમજજો કેમ? તત્કાળ કાપી નાખ્યા. કારણ કે એ કાપી નાખ્યા તો શું થાય? તત્કાળ કાપીને એ લોકો કપાસ અને મગફળીનો પાક લેવા માંગે. જો આ સમજો કેમ? કારણ કે 3 મહિનામાં એટલું તો પાક એ લોકોને કંઈક તો કમાણી થશે. આંબામાં કોઈ કેરી તો રહી નથી. 5000 તો કપાઈ ગયા, બીજા 3000 કપાવવાની તૈયારી. આ સમજો 10000 આંબા સૌરાષ્ટ્રમાં આ વખતે કપાશે. કેમ? ફળ શું થયું? મળવાનું જ નથી. આંબો દર વર્ષે તમને કેરી આપે એવું નક્કી નથી. કાલાંતર ફલ. જો વિચાર, કૃષિ સેવાધી સેવા કરીએ, પેલો 1 મહિનો નોકરી કરવી પડે તો પછી પગાર મળે. સેવા કરીએ આપણે. સેવાદિ લક્ષણા તત્ર અનંતર ફલ અપવર્ગિણી એવ કાલાંતર ફલાતુ ઉત્પન્ન પ્રધ્વંસિને. અને એમાં પણ અનંતર જે ફળ જે છે, જો આ સમજો, શંકરાચાર્યજી બહુ સરસ કે આ બધા જે ફળ છે અનંતર જે, એટલે કે અત્યારે અનંતર એટલે શું થયું? તત્કાળ મળવા વાળા. અંતરથી નહીં, અત્યારે ને મળવા વાળા જે અનંતર ફળ જે છે એ કેવા છે? ફલ અપવર્ગિણી એવ. એ બધા કેવા છે? એ ફળનું તત્કાળ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયા પછી તત્કાળ શું થઈ જાય? એ નાશ પણ પામે. કેમ? ભોજન કર્યું, ભૂખ શાંત થઈ ગઈ, 2 કલાક પછી પાછું શું થાય? પેટમાં ઉંદરડા બોલવા માંડે. 1 મહિનો મહેનત કરી, પગાર મળ્યો, 25 તારીખ થાય એટલે પાછું ગજવું શું થઈ જાય? હલકું થઈ ગયું. એટલે શંકરાચાર્ય શું કહે છે? કાલાંતર ફલાતું ઉત્પન્ન પ્રધ્વંસિને. આ અનંતર ફળ હોય કે પછી કાલાંતર ફળ હોય, આ બધા કેવા છે? ઉત્પન્ન પ્રધ્વંસિની. ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયા પછી શું થવાનું છે? એ નાશ પામવાનું. આ બધા કેવા છે? અનિત્ય છે. જો કર્મફળ અનિત્ય છે, જો સમજ. કેમ? કારણ કે કર્મ પણ કેવા છે? અનિત્ય છે. જો કર્મ અનિત્ય હોય તો પછી કર્મફળ પણ કેવું હોવાનું? ક્રિયાની દ્રષ્ટિએ વિચારીએ. આ સમજો તો આગળ આપણે જે તર્ક જોઈ ગયા કે કર્મ જ કર્મ ફળ આપે કે શાસ્ત્ર કર્મ ફળ આપે, આ બધા તર્ક જે આપણે જોઈ ગયા આગળ. તો શંકરાચાર્યજી કહે છે કે જે અનંતર ફળ આપનારી જે ક્રિયા જે છે, તત્કાળ ફળ આપનારી જે ક્રિયા છે, એ ક્રિયા કેવી છે? તે કે ક્રિયા કેવી છે? ફલોદય. ફલોદય એટલે કે કર્મફળ તમને આપે અને પછી શું થઈ જાય છે? એ પોતે શાંત થઈ જાય. તમે સ્વર્ગાશ્રમ પહોંચ્યા એટલે ગમન ક્રિયા શું થઈ જવાની? ફલોદય અપવર્ગિણી એવ. એ ફલોદય થાય એટલે આપોઆપ શું થઈ ગઈ? એ શાંત થઈ જાય. પછી ચાલતા રહેવાનું નહીં. જા સમજો. જેનો ફળનો ઉદય થયો આપોઆપ કર્મ પણ શું થઈ જાય? ત્યાં નાશ પામે. પછી કર્મ ચાલુ રાખવાનું નહીં હોય. પણ પેલું કાલાંતર ફળ જે છે, એ કાલાંતર ફળમાં શું થશે? ફળ
ઉત્પન્ન થાય એના પહેલા એ નાશ પામે. એ શું થવાનું છે? એટલે ઋતમ પિબંતો આપણે કીધું, એ કર્મ તમારા ખાતામાં શું છે? જ્યાં સુધી ઉત્પન્ન જ્યાં સુધી કર્મફળ ઉત્પન્ન કરે નહીં ત્યાં સુધી શું થવાનું છે? એ કર્મ શાંત થઈ ગયું, પણ કર્મફળ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી એ કર્મ તમારા ખાતામાં રહેવાનું. જો એટલે હું વારંવાર આ વસ્તુ કહું, કોઈ કર્મ તમને છોડતું નથી. એ કર્મ તમારે ભોગવવું જ પડે. કેમ? ફળ જ્યાં સુધી કર્મફળ ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી શું છે? એનો નાશ નહીં થાય. આપણા ખાતામાં શું થવાનું છે? એ પડેલું જ રહે. સમજો? ખેતી પણ જે છે એ ખેતીમાં જો અહીંયા આગળ કાલાંતર એટલે હજી દ્રષ્ટ ફળ જ ચાલે છે. આ સમજો, અદ્રષ્ટની ચર્ચા તો શંકરાચાર્ય કરતા જ નથી. ખેતી પણ આપણે કરીએ, પણ ખેતી કર્યા પછી પણ શું છે? પેલું કર્મફળ ઉત્પન્ન થવું જોઈએ કાલાંતર. અને જ્યાં કર્મફળ ઉત્પન્ન થયું પછી એ પણ શું થઈ ગયું? એ પણ નાશ પામે. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે આત્મસેવ્યાદિ અધીનમ હિ કૃષિ સેવા દેહે ફલમ. પણ આ જો કર્મફળ જે છે, શંકરાચાર્યજી કહે છે કે ભોજન તો શું થશે? જા સમજ. ગતિભુજી જે દ્રષ્ટાંત જે છે, જે તત્કાળ ફળ આપનાર છે, એ તો તમે ભોજન કર્યું ને તમારી ભૂખ શું થઈ ગઈ? શાંત થઈ ગઈ. એટલે એની કઈ બહુ ચર્ચા કરવા જેવી નથી, એ તો તત્કાળ ફળ આપી છે. પણ કૃષિ સેવાદી જે છે કર્મ, જા સમજો, એ કર્મ કેવું છે? તમે કર્મ કર્યું અને તમે ધારો એવું કર્મફળ મળશે એવું કહી શકો? હે? જા વિચાર. એટલે શંકરાચાર્ય બહુ સરસ ચર્ચા કરે કે આત્મસેવ્ય, આ કૃષિનું ફળ જે છે એ કોને અધીન છે? આત્મસેવ્ય. જો આ સમજ, તમે જેટલી મહેનત કરો એ મહેનત તમારી જરૂરી છે. પ્રયત્ન એને કહેવાય. કોઈ પણ કર્મફળમાં 3 પ્રકારના પરિબળો કામ કરે. પહેલું પરિબળ યત્ન, બીજું શું છે? કાળ, અને ત્રીજું શું છે? દૈવમ. એનો અર્થ શું થયો? યત્ન, કર્મફળ ઉત્પન્ન થવા માટે આ પ્રયત્ન પણ શું છે? એક પરિબળ છે. આ સમજો. એનો અર્થ શું થયો? આત્મસેવ્યાદિ અધીનમ હિ કૃષિ સેવા દેહે ફલમ. તમારે અધીન છે. તમે કેટલી મહેનત કરી એનો પણ શું છે? ત્યાં ગણતરી થવાની જ છે. તમે કેટલી સેવા કરી એની ગણતરી થવાની જ છે. તમે કે કૃષિમાં જો ઘણી વાર એવું થાય, પેલો રોપી આવે પછી ત્યાં જાય જ નહીં ખેતર, એ ચાલી જશે? માતાજી એવું કીધું, એ તો કાલાંતરમાં ફળ આપે. અમે તો આંબા રોપી દીધા, કાળાંતરમાં ફળ આપશે એટલે અમે શું કર્યું? ઘરે બેસીને આરામથી હિંચકા પર બેઠા. એવું છે? કાલાંતરમાં ફળ મળે, પણ આત્મસેવ એને શું કરવું પડે? એ પેલો આત્માને અધીન, તારા પ્રયત્નને અધીન છે. જો એટલે ગીતામાં ભગવાન વારંવાર કહેતા તું કર્મ કર અર્જુન. કેમ? કારણ કે તારો પ્રયત્ન આવશ્યક છે. આ સમજો, કર્મનો ત્યાગ ક્યારેય નહીં. 18મા અધ્યાયમાં ભગવાન પાછા કહે છે સ્વધર્મે નિધનમ શ્રેય. એટલું જ નહીં, આ શરીરને ધારણ કરનારો કોઈ ક્યારેય કર્મનો ત્યાગ કરી શકતો નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ કૃષિ આદિ જે સેવા આદિ જે છે એ બધું કોને અધીન છે? કૃષિનું ફળ હોય કે સેવાનું ફળ હોય. પણ એમાં પણ 2 વિભાગ છે. જો સમજ, શંકરાચાર્યજી 1 માંથી 2, 2 માંથી 2, પાછા 2 માંથી 2 કરે. જો સમજ, પણ આ બધા તર્ક બહુ મજાના છે. સમજો, એટલે કે હું ઘરે જઈને વાંચીને પાકું કરવું પડે તો જ પછી પેલું બુદ્ધિમાં ફિટ થાય. શંકરાચાર્યજી કહે છે આ કૃષિનું ફળ જે છે
એ કેવું છે? તમે કેટલી મહેનત કરો એના પર છે. કૃષિનું ફળ હોય કે સેવાનું ફળ હોય, બંને કાલાંતરમાં જ મળવાનું છે, પણ છતાં બંનેમાં પાછો ફરક છે. જો આ સમજજો કે કેમ કે કૃષિ જે છે એમાં તમે કેટલી મહેનત કરીને એ ત્યાં આગળ કામ લાગે, પણ આ સેવ્ય જો આ સમજો, સેવા આદિ જે છે એ કોને આધીન છે? સેવ્ય આધીનમ. સેવ્ય એટલે કે જેની સેવા કરવામાં આવે એને શું કહેવાય? સેવ્ય કહેવાય. જો આ સમજો, એક સેવક છે, ધ્યાન કરે એને ધ્યાતા કહેવાય. જેનું ધ્યાન કરે એને શું કહેવાય? ધ્યેય કહેવામાં આવે. આ સમજો. તો સેવા કરવા વાળો છે એને સેવક કહેવાય, પણ જેની સેવા કરવામાં આવે એને શું કહેવામાં આવે? સેવ્ય કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે કૃષિ આદિનું જે ફળ છે એ પેલું તમારા આત્મા આધીનમ, એટલે કે તમે કેટલો પ્રયત્ન કર્યો એને આધીન છે. પણ સેવા આદિ જે છે એ કેવા છે? સેવ્ય અધીનમ. કેમ સેવ્ય અધીનમ? જેની સેવા કરી છે એ ખુશ થઈને કેટલા આપે આપણા હાથમાં છે. એનો અર્થ શું થયો? જેની આપણે સેવા કરી રહ્યા છે એ સેવા વાળો કેટલો ફળ આપણને આપશે એ કોણ નક્કી કરશે? આપણે નક્કી કરીએ. જો એટલા માટે એવું કહેવાય કે જ્યારે કોઈ આપવા તૈયાર થાય ને ત્યારે ક્યારે આંકડો પાડવાનો નહીં. જો આ સમજો કે તમે એમ માનતા હોય કે ના હું 2 લાખ માગી લઉં, પણ એના મગજમાં 5 લાખે હોય, તમને ખબર નથી, પણ તમે 2 કહી દો તો શું થવાનું? કોઈ આપવા તૈયાર થાય ને ત્યારે આંકડો પાડવાનો નહીં. જો આ સમજો, એ આંકડો પાડે તો શું થાય? એ કદાચ 5 લાખ આપવા તૈયાર થતો હોય, પણ તમે 2 લાખ બોલી લો એટલે એમને એમ થાય કે તમને 2 લાખ જ જોઈએ છે, એટલે પછી તમને કેટલા આપે? એની તૈયારી 5 ની હોય. આ સમજો કેમ? સેવ્ય અધીનમ. એ કોને આધીન છે? સેવ્ય, જેની તમે સેવા કરી રહ્યા છો એને આધીન છે. ક્યારેક ખુશ થઈને તમને ઘણું આપી દે, અને ક્યારેક ગમે એટલું મહેનત કરી એ જો નારાજ થઈ ગયો તો શું થવાનું? કાણી પડીએ નહીં આપે, કાઢી મૂકે. બે વિચાર. શંકરાચાર્ય કહે છે એક આત્મ અધીનમ છે. કૃષિ આદિ કેવા છે? આપણી મહેનત પર ચાલે. પણ આ સેવા આદિ છે બધા શું છે? સેવ્ય અધીનમ. જેની સેવા કરીએ એને અધીન છે. પેલો ખુશ થઈ જાય ત્યારે શું કરે? છપ્પર ફાડ કે દેતા હે. આપણે શું કહીએ? આ સમજો. યતઃ ન ચ ઉભય ન્યાય વ્યતિરેકેણ સ્વતંત્રમ કર્મ. આ બંને પ્રકારથી, બંને ન્યાય એટલે તર્ક, ન્યાય એટલે ન્યાય નહીં, ન્યાય એટલે શું થાય? આ બંને પ્રકારના તર્ક જોઈએ. અનંતર ફળ જોઈએ કે કાલાંતર ફળ જોઈએ? બંનેમાં એક વસ્તુ તો છે જ. શું છે? સ્વતંત્રમ કર્મ ન. કોઈ કર્મ શું છે? સ્વતંત્રપણે દ્રષ્ટ ફળ આપતું નથી. કેમ? એક આત્માને અધીન છે, બીજું કોને અધીન છે? સેવ્યને અધીન છે. કર્મ જો ફળ આપતું હોય તો પેલો સેવ્યની જરૂર પડે? જો સમજો, એનો અર્થ શું થયો? કર્મ સ્વતંત્રપણે કોઈ પ્રકારથી કર્મ ફળ આપે છે એવું જોવામાં આવતું નથી. તથા ચ કર્મ ફલ પ્રાપ્ત ન દ્રષ્ટ ન્યાય હાનમ ઉપપદ્યતે. અને જો કર્મફળની પ્રાપ્તિ જે છે દ્રષ્ટ ન્યાય હાનમ ઉપપદ્યતે, આમ કર્મફળની પ્રાપ્તિમાં આ પ્રકારથી જો આપણે વિચાર કરીએ તો આપણો જે અનુભવ છે, દ્રષ્ટ ન્યાય એટલે કે આપણો જે પ્રત્યક્ષ અનુભવ છે એનું વિરુદ્ધ જતું નથી. એનો અર્થ શું છે? કર્મ સ્વયં કર્મ ફળ આપી શકે નહીં. કર્મ ફળ આપનાર ઈશ્વર કર્મ ફળ દાતા હોવો જ જોઈએ. કર્મ પણ નહીં આપે, ક્રિયા પણ નહીં આપે, આ જગત પણ તમને આપી શકે નહીં. કર્મ ફળ દાતા કોણ છે? ઈશ્વર છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે છેલ્લો દિવસ. ઓમ અસતો મા સદ્ગમય
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।